બધા જ મિત્રોને હર હર મહાદેવ। જો ભાઈ આપણે આજે ફર્સ્ટ વ્લોગ છે, આપણે મારા ફેમિલીને પૂછી લઉં કે જો હું વ્લોગ બનાવું ને એમાં તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને। જો ભાઈ આજે મારો ફર્સ્ટ વ્લોગ છે અને ફર્સ્ટ વ્લોગમાં આપણે મારી ફેમિલીને પૂછી લઉં કે હું જે વ્લોગ બનાવું એમાં તમારો સપોર્ટ છે ને? તો આપણે જો આપણે ફેમિલીને પૂછી લઈએ, બરોબર? અમારો તો ફૂલ સપોર્ટ છે। જો ભાઈ અમારી ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ છે, તો અહીંથી આજ મારો ફર્સ્ટ વ્લોગ ચાલુ કરું છું। તો તમે વ્લોગમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરી દો। હર હર મહાદેવ। સો મિત્રો, મારા ફેમિલીને આજે બધાને પૂછી લીધું છે, બરોબર? તો બધા ફેમિલીને પૂછી લીધું, એમાં મારા મમ્મીની ગેરહાજરી હતી, તો મારા મમ્મી પાસે આવી ગયા છે। હવે એના આશીર્વાદ લઈને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈએ। જો મિત્રો, બધાના આશીર્વાદ લીધા અને બધાને પૂછી લીધું, તો અહીં મારા ઘરે છે ને વસરાજ દાદા અને રામદેવજી મારે મંદિર, જેમ કે અમારા કુળદેવતા છે વસરાજ દાદા, તો આપણે એના આશીર્વાદ લઈ લઈએ અને પણ તમે પણ દર્શન કરો। ચલો ત્યાં પણ જઈએ। જો મિત્રો, આપણે બધાના દર્શન કરી લીધા છે, બધાના આશીર્વાદ લીધા, બધાને મારા ફેમિલીને બધાને પૂછી લીધું છે। તો મારા ગામની અંદર એક મિની દ્વારકા રણછોડરાયનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરીએ ને ત્યાંથી પણ આપણે વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ, બરોબર? હર હર મહાદેવ। જો ભાઈ આપણે ઘરેથી આવી ગયા મંદિરે જવા માટે। તો મંદિરે જવા માટે ફર્સ્ટ જો આપણા મેન સ્થાન તો આપણે અહીંયા છે વાવનું, બરોબર? તો વાવની અંદર આપણે રણછોડરાયની મૂર્તિ નીકળી હતી, જે આપણે જે જગ્યાએ દર્શન કરવા જાય ને એ જ ભગવાનની મૂર્તિ અહીંયાથી નીકળી હતી, બરોબર? તો આપણે એના દર્શન કરીશું, તમે પણ કરો ને હું પણ કરું। તો સાથે સાથે છે ને અહીંયા પણ ભોળાનાથનું મંદિર પણ બને છે, જોઈ લો। જો મિત્રો, આપણે આવી ગયા છે અમારા ગામમાં મિની દ્વારકા, જેમ કે રણછોડરાયનું મંદિર છે, ત્યાં આવી ગયા છે। તો આપણે રણછોડરાયના દર્શન કરી લઈએ અને રણછોડરાયના આશીર્વાદ પણ લઈએ। ચલો આપણે મંદિરે જઈએ। જવાનું છે વિક્રમભાઈના ઘરે, બરોબર? એ છે અમારા ગામના, તો આપણે ત્યાં જઈ ને વિક્રમભાઈને મળીએ અને શું કહેવાય, એને થોડીક મુલાકાતમાં થોડીક મીઠી વાતો કરી લે। જો ભાઈ આપણે વિક્રમભાઈની પાસે આવી ગયા છે અને આપણે વિક્રમભાઈની મુલાકાત લઈશું। વિક્રમભાઈના રિવ્યુ શું છે આપણે જાણીએ। તો ભાઈ વિરાટભાઈ આપણે ઘરે આવી ગયા છે, અત્યારે સવારના 10 વાગ્યા છે અને વિરાટભાઈ આપણે કાલે જ કહી દીધું હતું કે હું તમારી મુલાકાત આવી અને એનો ફર્સ્ટ વ્લોગ છે આ। તો વિરાટભાઈની ચેનલનું નામ છે ગુજરાતી વિરાટ 09। તો ભાઈને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો ભાઈ આજે વિક્રમભાઈને મળીને ખૂબ આનંદ થયો અને શું કહે, મોટા બ્લોગર છે, આપણે પણ આનંદ થયો અને મારા ગામના જ છે। કઈ ચાલો મિત્રો, બધા સપોર્ટ કરજો। હર હર મહાદેવ। તો જો ભાઈ આપણે બધાને મળી લીધા છે, બધાને આશીર્વાદ લઈ લીધા છે અને ફેમિલીને પણ મળી લીધા, ફેમિલીને બધું પૂછી લીધું છે। તો અહીંથી આપણે વ્લોગને એન્ડ કરીએ। અને જો તમે મારા ચેનલમાં નવા હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાકી તો હર હર મહાદેવ મહાદેવ।